થાળીમાં હાથ ધોતા હોવ તો બંધ કરી દેજો, નહીં તો ભોગવવા પડશે ગંભીર પરિણામ। 1. ભોજનની થાળીમાં હાથ ધોવા। ભોજનના દરેક કણનું સન્માન કરવું જોઈએ। ભોજન કર્યા બાદ થાળીમાં હાથ ધોવાની ઘણા લોકોની આદત હોય છે। વાસ્તુ અનુસાર તે અશુભ છે। એવું માનવામાં આવે છે કે થાળી પર એંઠા હાથ ધોવાથી બચેલા ખોરાકના કણોનું અપમાન થાય છે। આમ કરવાથી ગરીબી આવે છે। 2. ભોજન એંઠું મૂકવું। જે ભોજનનું મહત્વ નથી સમજતા તે પાપના ભાગીદાર બને છે। થાળીમાં જેટલો ખોરાક ખાઈ શકાય તેટલો જ લેવો જોઈએ। એવું માનવામાં આવે છે કે ભોજનને એંઠું મૂકવાથી ભોજનનો વ્યય થાય છે, જેનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે। 3. થાળીમાં 3 રોટલી। શાસ્ત્રો અનુસાર ભોજન પીરસતી વખતે થાળીમાં 3 રોટલી એકસાથે ન રાખવી એ અશુભ છે। ત્યાં જ બીજી માન્યતા એ છે કે 3 રોટલીવાળી થાળી મૃતકને અર્પણ કરવામાં આવે છે। મૃત્યુ પામેલા વ્યક્તિના નામ પર થાળીમાં 3 રોટલી રાખવામાં આવે છે। તેમના ત્રયોદશી સંસ્કાર પહેલા મૃતકને ભોગ લગાવવા માટે 3 રોટલી મૂકવામાં આવે છે। મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આભાર।